બનાસકાંઠામાંથી મોંઘી દાટ ગાડીઓ છે તે પસાર થાય છે, તેમાં દારૂની પેટીઓ ભરેલી છે અને લાઈનો ચાલી રહી છે તેવો દાવા સાથે વિડીયો વાયરલ થાય છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ આ મામલામાં એન્ટ્રી લે છે અને ત્યાર પછી હવે આ કેસમાં એક નવો વળાંક સામે આવ્યો છે, જેમાં બનાસકાંઠાના રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડે બનાસકાંઠાના પોલીસ વડા પ્રશાંત સુંબેના પાસે જવાબ માંગ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં દારૂ વેચવાવાળો પણ રાજી છે, દારૂ પીવાવાળો પણ રાજી છે અને પોલીસ પણ રાજી છે, પરંતુ જે પ્રકારે બનાસકાંઠામાંથી એક વિડીયો વાયરલ થયો છે અને તેમાં જે પ્રકારનો દાવો થઈ રહ્યો છે તેણે આ પોલીસ છે તેની ઊંઘ પણ ઉડાડી દીધી છે અને વગદારો છે તે પોતે પણ ચિંતામાં મુકાયા છે, કેમ કે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બપોરે અને રાત્રિના સમયે બનાસકાંઠામાંથી મોંઘી ગાડીઓ છે તે પસાર થાય છે, પૂર ઝડપે આ ગાડીઓ હોય છે અને તેમાં દારૂની પેટીઓ ભરેલી હોય છે અને વગદાર, તાકાતવર અને પહોંચેલા લોકો આ દારૂની લાઈનો ચલાવી રહ્યા છે તેઓ તેમાં દાવો થતા ખળભળાટ મચી જવા પામે છે। પોલીસની ઊંઘ પણ ઉડી જાય છે અને સ્વાભાવિક છે કે વગદારો છે તેમને પણ ચિંતા ઊભી થાય, કેમ કે લાખોથી કરોડો રૂપિયાનો આ ખેલ હોવાનો શક્યતા જોવામાં આવી રહી છે। અને જે પ્રકારે આ વિડીયો વાયરલ થાય છે ત્યાર પછી આ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ આ મામલામાં એન્ટ્રી લે છે અને તે પણ આ મામલે આકરી પ્રતિક્રિયા આપે છે અને હવે આ કેસમાં એક નવો વળાંક સામે આવ્યો છે, જેમાં બનાસકાંઠાના રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડે એક પત્ર લખ્યો છે બનાસકાંઠાના પોલીસ વડા પ્રશાંત સુંબેને અને તેમણે આ વિડીયો જે પ્રકારનો વાયરલ થઈ રહ્યો છે તેમાં જે પ્રકારનો આ લાઈનો ચાલી રહી છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે તેનો જવાબ માંગ્યો છે। સૌથી પહેલા આ વાયરલ વિડીયોના સાથે સાથે જે વ્યક્તિ આ વાયરલ વિડીયો ઉતાર્યો છે અને તે જે પ્રકારનો દાવો કરી રહ્યા છે તે પહેલા આપ સાંભળી લો। મારું નામ સંજયસિંહ રાજપૂત, હું ડાલવાણા ગામનો રહેવાસી છું। હવે કાલે બપોરે એવી ઘટના બની કે ફોર્ચ્યુનર ગાડી મારી ગાડી આગળ આવી ઊભી રહી, તો મેં એને રોકવાનો પ્રયત્ન કરતાં મને ટક્કર મારીને ભાગવાનો પ્રયાસ કરેલ। મેં પીસો કરતાં અંદર દારૂ દેખાઈ આવેલ। મેં તાત્કાલિક સાપી પોલીસ સ્ટેશન કંટ્રોલમાં જાણ કરી, પછી સાપી પોલીસ સ્ટેશનથી ફોન આવેલ। મેં કહ્યું કે આવી રીતે આમ છે, તો મને કોઈ સરખો પ્રત્યુત્તર ના મળ્યો। પછી રાત્રે હું પીલુચા ચોકડી આવું છું મારી પર્સનલ ગાડી લઈ, તો ત્યાં લોકો ડરેલા હોય છે। હવે લોકોને પૂછું શું થયું, એટલે કે ભાઈ લાઇનની ગાડી છે, આ લોકોને મારી નાખશે એટલી સ્પીડમાં ગાડીઓ હતી અને રોડ જાણો મોતનો આંકડો બની ગયો હોય એવી રીતે ગાડીઓ જતી હતી। મેં તાત્કાલિક કંટ્રોલ રૂમમાં જાણ કરી, તો ત્યાંથી પીસીઆર અડધો કલાકે આવે છે, એક ઇન્ચાર્જ અધિકારી હોય છે। મેં એમને રજૂઆત કરી કે આ ગાડીઓ બધી દારૂની છે એવો મારો આક્ષેપ છે, તો એને ઊભી રખાઈને ચેક કરો। તો એમને ઊભી રખાવા જતાં ફૂલ સ્પીડે અંકારી મૂકેલ, એનો પીસો પણ કરવાની તરક્કી ના લીધેલ। મેં પરાણે કહ્યું, સાહેબ તમે ગાડીમાં બેસો, હું તમારી સાથે છું, તમને કંઈ નહીં થાય। તો તેમ છતાં વારંવાર કહેવાથી એમને પીસો કર્યો, અડધે જઈ અને ગાડી રિટર્ન લઈ અહીંયા ચોકડી ઉપર આવી ગયા। પછી એવું કહેવા લાગેલ કે ભાઈ અમારા પીઆઈસીની વર્દી મળેલ છે, અમે અહીંયા રોકાઈ નહીં શકીએ। તો કીધું સાહેબ મેં વર્દી આપેલ છે કંટ્રોલમાંથી, તો આપ અહીંયા કેમ ના રોકાઈ શકો? આટલી બધી ગાડીઓ જોઈ છે, કેમ તમે તલાશી નથી લેતા? જો દારૂની ના હોય તો તમે તલાશી લો। અત્યારે રાત્રે કોઈ જાન તો જતી ના હોય આટલી બધી મોટી સંખ્યામાં ફોર્ચ્યુનર ગાડીઓની, તે છતાંય ત્યાંથી નીકળી ગયેલ કે અમારા ગાડીમાં ડીઝલ નથી। પછી મેં ફરીથી કંટ્રોલમાં જાણ કરી, તો પીએસઓ સાહેબનો ફોન આવેલ સાપી પોલીસ સ્ટેશનથી કે ભાઈ મેં વર્દી આપેલી છે, પીલુચા જ રહેવાનું છે એમને। ફરીથી પાછી ગાડી આવે છે, ફરીથી મને ચોખ્ખું સ્પષ્ટપણે કહી દે છે કે આ લાઇનની ગાડી છે, અમે નહીં પકડી શકીએ। તો કીધું નહીં પકડી શકો, આવું થોડું ચાલે? કીધું દારૂની હોય, મારો આક્ષેપ છે દારૂ છે, તો તમે કેમ ના પકડી શકો? પણ સામેથી એમને વારંવાર કોલ આવી જતા હતા કે તમારે ત્યાં વર્દી લેવાની નથી। એટલે કોલ કોના આવતા હતા, કોણ ના પાડતું હતું, પોલીસને કોણ રોકે છે સાપી પોલીસ સ્ટેશનને આ ગાડીઓને ઊભી રખાવતા? એ આ સત્ય બહાર આવવું જોઈએ। જો આગામી સમયમાં આ લાઇનની ગાડીઓ અને આ ગાડીઓનું જો નિરાકરણ નહીં આવે તો હું એસપી કચેરી ધરણા ઉપર બેસીશ। અને વારંવાર હું હજુ સુધી જવાબદારીપૂર્વક કહું છું, વારંવાર એમને કોલ આવતા હતા કે એક પણ ગાડી પકડવાની નથી। એટલે એના ઉપરથી સ્પષ્ટપણે લાગે છે કે આ લાઇનની હપ્તારાજની ગાડી છે અને ફૂલ દારૂ ભરેલી 100% છે। અહીંયા સીસીટીવી ફૂટેજથી ચેક કરી શકો છો, મેં મારા મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ કર્યો છે એ પણ ચેક કરી શકો છો, બધા પુરાવા છે। તો પોલીસના આનાથી વધુ પુરાવા કયા જોવું છે? અને શું સાપી પોલીસ સ્ટેશનના પીઆઈસીના કેમ આ
ગાડીઓ પકડવામાં રસ નથી, તાત્કાલિક આની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. જો નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં હું આત્મવિલોપન કરવા માટે તૈયાર છું. લોકો માટે મરવું છે તો લોકો માટે મરવું છે, ડરવાનું બિલકુલ નથી. આ ગાંધીનું ગુજરાત છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જો સાપી પોલીસ સ્ટેશનના પીઆઈસી ના સંભાળી શકતા હોય તો આપ સાહેબ શ્રી જાહેરમાં કહી દો કે અમે આ દારૂની ગાડીઓ નહીં પકડીએ તો અમે અમારી રીતે પકડવા માટે તૈયાર છીએ, અને મરવું પડે તો મરવા માટે પણ તૈયાર છીએ. આમ જે પ્રકારે બનાસકાંઠામાંથી આ વિડીયો વાયરલ થાય છે ત્યારબાદ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પોતે પણ હવે આ મામલામાં એન્ટ્રી લે છે અને તેમણે પણ આ મામલે આકરી પ્રતિક્રિયા આપી છે. મિત્રો, મારી વિધાનસભા વડગામના પીલુચા ગામ પાસેથી મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ લગભગ કથિત રીતે 45 જેટલી ગાડીઓનો કાફલો નીકળ્યો અને કહેવાય છે કે બધી જ ગાડીઓમાં દારૂ ભરેલો હતો. સંજયસિંહ રાજપૂત નામના કોંગ્રેસ પરિવારના મારા ટીમના સાથીએ એક જડબે સલાક સ્ટિંગ ઓપરેશન કરી બધી જ દારૂ ભરીને જઈ રહેલી આ કથિત ગાડીઓનો કાફલો કેમેરામાં કેદ કર્યો અને એનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ મુદ્દે જિલ્લા કલેક્ટર, આઈજી પરીક્ષિતા રાઠોડ અને ડીજીપી ત્રણેયને મેં જાણ કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલમાં પણ જાણ કરી છે. આશાની અપેક્ષા રાખું છું કે બનાસકાંઠા જિલ્લા તંત્ર એ તાબડતોબ આમાં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન શરૂ કરે. જે પણ અધિકારીઓની ફરજ બેદરકારી આમ આવતી હોય એમને ન કેવળ સસ્પેન્ડ કરવામાં આવે, એમની સામે ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવે અને સંજયસિંહ રાજપૂત જેમણે આખો પર્દાફાશ કર્યો એમને પ્રોટેક્શન આપવામાં આવે. આમ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ભૂતકાળમાં પણ અનેક વખત છે તે આ મામલો ઉજાગર કરી ચૂક્યા છે. વિધાનસભા સુધી તેમણે આ મામલો ઉજાગર કરતા કહ્યું છે કે વગદાર તાકાતવર લોકો છે તે દારૂની ગાડીઓની લાઈનો ચલાવી રહ્યા છે ને તે ત્યાં સુધી કહી રહ્યા છે કે શું આમાં પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓની સંડોવણી નહીં હોય તેવા સવાલો પણ તેમણે ભૂતકાળમાં ઊભા કરી નાખ્યા છે. અને હવે જે પ્રકારે વાયરલ વિડીયોના કારણે પોલીસ છે તેની ઊંઘ ઉડી છે, પોલીસની કામગીરીના સામે સવાલો ઊભા થયા છે. ત્યાર પછી હવે એક્શન મોડમાં બનાસકાંઠાના રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ આવ્યા છે અને તેમણે જવાબ માંગ્યો છે બનાસકાંઠાના પોલીસવાળા પ્રશાંત સુંબેના પાસે કે શું છે સત્ય હકીકત. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.